આખો દિવસ કેટલા બધા વિઝિટર આવે છે તો તમે જુઓ લાઈવ જમવાનું એટલું બધું ટોપલા ભરીને દરેક વસ્તુ થાય છે. આટલા બધા વિઝિટર આવે, જેમ આપણે બજરંગદાસ બાપાના આશ્રમની અંદર, રૂપાવટી આશ્રમની અંદર, મોગલધામ ભગુડાની અંદર જેમ વસ્તુઓ જમવા માટે બનાવવામાં આવે છે એમ જ અહીંયા બનાવવામાં આવે છે. કવડું મોટું રસોડું આમ જો લાઈવ તમને આની અંદર બધું શાક ને કેટલી બધી વસ્તુઓ બને લાઈવ બતાડવામાં આવે છે. આમ જો લાઈવ તમને રસોઈ ઘર બતાવવામાં આવેલું છે. કેટલી બધી વસ્તુઓ છે જે માણસો દ્વારા, લોકો દ્વારા કામ કરવામાં આવે છે અને લાઈવ એ બધી દરેક વસ્તુ તમને બતાડવામાં આવેલી છે. દરેક વસ્તુ ઓર્ગેનિક. વિશાળ રસોઈ ઘર છે. આની અંદર ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા મશીન, ટેકનોલોજી ચાલે છે. કેમ કે દિવસમાં કેટલા લોકો અહીંયાની વિઝિટ કરે છે એ વસ્તુ બતાવવા. લોટ બાંધવાનું મશીન ને કેટલી બધી વસ્તુઓ છે લાઈવ તમને બતાવવામાં આવે છે. સફાઈ પણ ખૂબ રાખવામાં આવે છે. તો ખાસ તમને આ રસોઈ ઘરની સિસ્ટમ કેવી લાગી એ કોમેન્ટ કરજો. આમ જો લાઈવ કેટલા બધા લોકો વચ્ચે અહીંયા વિઝિટરને લાવવામાં આવે છે. બધા આધુનિક મશીનોથી વસ્તુઓ બનાવવામાં આવે છે, ટેકનોલોજી. અને તમે સદગુરુનો લાઈવ ફોટો પણ જોઈ શકો છો. એટલો સુંદર મજાનો એ રસોઈ બનાવતા હોય એવો ફોટો છે. જુઓ તમે કેટલી સુંદર બધી જગ્યાઓ છે. આ રસોઈ ઘર જોઈને તમને કયા રસોડાની યાદ આવી ગઈ? બગદાણા, ભગુડા, કોટડા, આપણી ઘણી બધી જગ્યાઓ છે, ઘણા બધા આશ્રમો છે. ત્યાં આવી રીતે કાળુ બાપુનું હડમતિયા, ત્યાં આવી રીતે રસોડા મોટા મોટા વિશાળ પ્રમાણમાં હોય છે. પણ અહીંયા જેટલી ટેકનોલોજી લગભગ આપણે ત્યાં હજી નથી. પણ આપણા બગદાણાનું જે રસોડું છે એનાથી મોટું તમે ક્યાંય રસોડું જોયું નથી. અહીંયા પણ બગદાણાના રસોડા કરતાં મોટું રસોડું નથી. તો આ તમારી વાત ઉપર શું કહેવું છે? ફટાફટ કોમેન્ટ કરો અને વધુમાં વધુ લોકોને વિડીયો શેર કરી દો. ચાલો. અક્ષતભાઈ છે. નમસ્કારમ એવરીવન. નમસ્કારમ. નમસ્કાર. વેલકમ ટુ અક્ષય. This is pocket. Second. માઇક આપ દે રહે છે. હા, બધા માઇક આપે છે કેમ કે આનો અવાજ સારો આવે. So here we are at Akshaya. As the name suggests, Akshaya comes from the name Akshaya Patra. The vessel which is supposed to have unlimited amount of food. That's where the name Akshaya comes from. And opposite to us on that side we can see there is Bhiksha Hall, the building next to us. That is where the dining for all the volunteers and ashram guests happen. In a day, roughly રસોઈ ઘરમાં શું શું કામ થાય એ કહેવા માંગે છે. 15,000 meals that are being prepared in this kitchen. My right side. And daily we have 2 meals that happen. અહીંયા આશ્રમમાં અમને બધાને રસોઈ ઘર બતાવવા લાવ્યા છે કે રસોઈ ઘરની અંદર કઈ કઈ વસ્તુ એવી છે કે જે અહીંયા બની શકે, અહીંયાનું જમવાનું કેવું બને છે. અને એટલી સુંદર વ્યવસ્થા કે વિઝિટર લોકો હોય એને પણ જો તમે કેપ પહેરાવે છે તો અંદર તમને વિઝિટ કરાવું કે અંદર શું શું કેવી રીતે બનાવે છે, કઈ વસ્તુ. અહીંયા સૌથી વધારે કોકોનેટ વાપરવામાં આવે છે અને મેં પાઘડી માથે બાંધેલી હતી એટલે મારે માથે બાંધવું પડ્યું નથી. એટલે મારે મેન તો આ જમવાની અંદર વાળનો ઉપયોગ ન થાય એટલા માટે આવું કરવામાં આવતું હોય છે. એટલે દરેક લોકોના માથા ઉપર આ બાંધવામાં આવે છે, બરાબર. એટલા માટે છેલ્લે સુધી જોડાઈ રહેજો. કેવું લાગ્યું ખાસ કહેજો. અંદર જો લાઈવ તમને દેખાડવામાં છે કેટલી સુંદર વ્યવસ્થા, સફાઈ પણ કેટલી મસ્ત રાખવામાં આવેલી છે. લાકડા વાકડા બધી વસ્તુથી જમવાનું કરવામાં આવે છે. Food comes in different hot boxes and gets segregated here. So every food item will be labeled properly. As you can see here, these are the hot boxes. There are some codes that are written. So there are different volunteers for different programs and locations. So they come here, they just read their program code or location code and they know, okay, this is the food that I have to take for my program. And then outside the vehicles will come and then from there they collect it and then take it to the respective delivery locations. Is it okay? આ બધા મશીન છે એની અંદર ભાતને ગરમ કરવામાં આવે છે. જો લાઈવ તમને દેખાડવામાં આવે છે. આ બધા મોટા મશીન છે એમાં ભાત, દાળ, શાક બનાવવામાં આવે છે અને બધું ઓર્ગેનિક 100% 100% ઓર્ગેનિક વસ્તુઓથી બનાવવામાં આવે છે. ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. દરેક વસ્તુને કેવી રીતે બનાવવામાં આવે છે લાઈવ જો તાંબા પિત્તળની અંદર બધું બનાવવામાં આવે છે. કેટલી બધી વસ્તુ જો લાઈવ. તો આ જોઈને તમને શું લાગે છે ખરેખર
કેટલું મોટું આ રસોડું છે, બરાબર. તમારું શું કહેવું છે આ રસોડા જેવું મોટું બીજે કંઈ તમે રસોડું જોયું છે કે નહીં? ખાસ કરીને કરજો જો મીઠું હળદરની કેટલી બધી માત્રાની અંદર બધું રાખેલું છે, બરાબર. આની અંદર ભાતને સફાઈ કેમ કરવામાં આવે છે, આવડા મોટા રસોડાથી આપણને શું શીખવા મળે, એની ટેકનોલોજીઓ ઉપરથી બધી વસ્તુઓ છે, ભાપ છે વહી જાય ઉપર, ધુમાડો બધો આની ઉપર વયો જાય છે અને અંદરનું વાતાવરણ છે એકદમ સુંદર મજાનું રહે છે. મચ્છર આવે તો એ પણ જો તમે લાઈવ જોઈ શકો છો, આવી જગ્યાએ રહી જાય છે, માખી મચ્છર આવતા નથી. અને અહીંયા દરેક વસ્તુઓને વ્યવસ્થિત રીતે બનાવે છે એમના જે લોકો હોય છે, સેવા કરતા વોલેન્ટિયર હોય છે, કે સેવા કરવા આવેલા દરેક લોકો. તો આ રસોડું જોઈને તમને આપણા ગુજરાતના કયા ધામની યાદ આવી ગઈ એ ખાસ કોમેન્ટ કરજો અને વધુમાં વધુ લોકો છે એને વિડીયો શેર કરી દેજો. મરી મસાલા આમ જો તમે લાઈવ જોશો કેટલા બધા ડબ્બા ભરીને છે. સમજો લોકો આખું રસોડું જુઓ તમે, માલપુઆ પણ બનાવવામાં આવેલા છે. લાઈવ તમને માલપુઆ બતાવી દેજો. તો બધા જે છે અત્યારે મારે યારે છે બધા ક્રિએટરો છે અને ક્રિએટરોને અહીંયા આવવા માટેની પરમિશન મળે છે, બાકી કોઈ વિઝિટર હોય એને પરમિશન એટલી મળતી નથી. પણ મને એની સફાઈ છે એ જોઈ અને જો મચ્છર કે માખી ન આવે એની માટે ઓલી લાઇટો રાખી છે. આપણને ખબર છે કે ત્યાં મચ્છર ને માખી છે એ એટ્રેક્ટ થઈ જાય, ખેંચાઈ જાય. મોટા મોટા ફ્રીજ છે, મોટા મોટા કુલરો છે, મોટી ઘર ઘંટીઓ છે કે જેમાં આપણે લોટ દળતા હોય એવી દરેક વસ્તુઓ છે, બરાબર છે ને? મજા આવી કે એને વાળ નીકળ્યા છે એટલે આ કોકના ઓલામાં વાળ આવે તો સમજી લેવાનું આ બેન ગુજરાતથી આવ્યા છે એનો વાળ છે, બરાબર. જો બધી વસ્તુઓ બનાવે છે. જો અહીંયા પૂરી વણવામાં આવે છે, પૂરી વણે છે, બહુ મોટી પૂરી બનાવે છે આ લોકો. તો આ તમને કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો અને વધુમાં વધુ લોકોને વિડીયો શેર કરજો, કારણ કે સમજો લાઈવ તમે જો કેટલા બધા ક્રિએટર છે, મને એમ કે આ બધા પૂરી બનાવીને જ જશો, બરાબર. પૂરી બનાવે છે પૂરી, પણ પૂરીના ગુંડલા આવડા મોટા કર્યા છે કે આપણને એમ થાય કે રોટલી બનાવે છે, બરાબર. જો આવડી પૂરી હોય કે ન હોય, તમને શું લાગે છે? ફટાફટ કોમેન્ટ કરો. ખૂબ મોટું રસોડું તો આપણે જોઈ લીધું, પણ આ બધી વસ્તુઓ ક્યાં રાખે છે? તો આ એનું ગોડાઉન છે કે આ ગોડાઉનની અંદર દરેક પ્રોડક્ટ બધી રાખે છે, જેની અંદર કાસું સીધું આપણે કહીએ એ કાસું સીધું છે. અહીંયા કેટલું વ્યવસ્થિત રીતે રાખવામાં આવેલું છે તમે લાઈવ જોઈ શકો છો ને ખૂબ વિશાળ છે. હું હાલતા થાકી ગયો, એટલું મોટું હોલ છે જેની અંદર આ દરેક વસ્તુ છે એ ગોડાઉનની અંદર રાખવામાં આવેલી છે. જો લાઈવ તમે જો કેટલી બધી વસ્તુઓ છે જે ગોડાઉનની અંદર રાખવામાં આવી છે. અહીંયા રસોઈ કરવાની દરેક વસ્તુ ગોડાઉનની અંદર છે અને એની સફાઈ પણ એકદમ જોરદાર છે. જો મસ્ત જો લાઈવ બધા ફ્રૂટ પણ ટીંગાડવામાં રાખેલા છે, કેમ કે કેળા ને એ બધું ફ્રીજમાં ન મુકાય, બરાબર. તો એ બધી વસ્તુ અહીંયા બીજા બધા ઘણા બધા ફ્રૂટ છે જે ગોડાઉનની અંદર આપણે જોઈએ છે. જો આ એમનું સ્ટોરેજ કરવાની જગ્યા છે. જુઓ, કેમ કે દરરોજનું ઘણા બધા લોકો અહીંયા જમતા હોય છે એટલા માટે. તો આ સ્ટોરેજ જોઈને તમને શું લાગ્યું? વધુ લોકોને વિડીયો શેર કરો અને કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કે આ જગ્યાએ તમને ખરેખર કેવી લાગે છે. આવું ગુજરાતની અંદર બીજે ક્યાંય મોટું રસોડું તમે જોયું છે કે નહીં? ફટાફટ કોમેન્ટ કરો અને બીજા લોકોને વિડીયો શેર કરી દો.